ऑपरेशन सिंदूर की सफलता के बाद पहली बार प्रधानमंत्री नरेंद्र मोदी का वडोदरा आगमन होने जा रहा है। दरअसल 26 मई को प्रधानमंत्री नरेंद्र मोदी वडोदरा शहर पहुंचने वाले हैं। तब वडोदरा में नागरिकों की ओर से प्रधानमंत्री नरेंद्र मोदी का सम्मान किया जाने वाला है। एक सम्मान यात्रा आयोजित होने वाली है। एयरपोर्ट के पास 1 किलोमीटर तक के इलाके में ये कार्यक्रम आयोजित होगा, जिस दौरान वडोदरा की नारी शक्ति समेत नागरिक प्रधानमंत्री नरेंद्र मोदी का अभिवादन करेंगे। इसी मामले के मद्देनजर आज वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर एक बैठक का आयोजन हुआ था, जिस दौरान मेयर पिंकीबेन सोनी, डिप्टी मेयर चिराग बारोट, स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री, साथ ही म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू मौजूद रहे थे। और उपस्थित इन पदाधिकारियों की ओर से प्रधानमंत्री नरेंद्र मोदी के वडोदरा आगमन को लेकर जो तैयारियां की जा रही है, उसे लेकर ज्यादा जानकारी मुहैया करवाई गई। खास કરીને माननीय वડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ વડોદરા પધારી રહ્યા છે। પોતાની દાહોદ યાત્રા દરમિયાન લગભગ અડધો કલાક જેટલું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વડોદરામાં રોકાવાના છે। ત્યારે જે ઓપરેશન સિંદૂર થકી પાકિસ્તાનના આતંકવાદીઓ કે જે 22મી એપ્રિલે પહેલગામની 22 રન ગાડીમાં હુમલો કરી અને 26 જેટલા ટુરિસ્ટોની હત્યા કરવામાં આવી હતી અને 26 જેટલી બહેનોના સિંદૂર ઉજળી ગયા હતા, ત્યારે એનો બદલો લીધો અને 7મી તારીખે પાકિસ્તાનમાં ઘૂસી અને 9 જેટલા આતંકવાદી કેમ્પો અને 100 કરતાં વધુ આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો અને ત્યારબાદ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાને જે તુર્કી એના ડ્રોનથી હુમલો કર્યો, ત્યારે ભારતની મલ્ટી લેયર એર ડિફેન્સ દ્વારા આ તમામ હુમલાઓને ખાળી નાખવામાં આવ્યા અને બદલામાં જે બ્રહ્મોસ મિસાઇલથી હુમલા કરી અને એમના 11 જેટલા એરબેઝ, ટોટલ પાકિસ્તાન 12 એરબેઝ છે, એમાંથી 11 જેટલા એરબેઝ અને એમની રડાર સિસ્ટમને તહેસ નહેસ કરી નાખવામાં આવી અને ભારતે પોતાની લશ્કરી તાકાતની સુપેરિયોરિટી આખી દુનિયા સામે બતાડી છે। ત્યારે વડોદરાની તમામ બહેનો મોદી સાહેબનું સન્માન કરશે અને સન્માન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ભેગા થાય માટે એનજીઓ, અધિકારીઓ, તમામ સરકારી તંત્ર, તમામ સંગઠન, તમામ લોકો ભેગા થઈને સામૂહિક રીતે આ એમનો સન્માનનો કાર્યક્રમ। વડાપ્રધાન શ્રી ઓપરેશન સિંદૂર આખે ભારત દેશને પાકિસ્તાન વિરુદ્ધ જે મુંહતોડ જવાબ આપ્યો છે, એ આપ્યા પછી ગુજરાતમાં પહેલીવાર માનનીય વડાપ્રધાન શ્રી આવી રહ્યા છે, એટલે એમની સ્વાગત અને સન્માન કાર્યક્રમ વડોદરાના નાગરિકો દ્વારા માનનીય વડાપ્રધાનશ્રીને એરપોર્ટ બહાર અને એરપોર્ટ સર્કલની નજીકમાં એમની સ્વાગત અને સન્માન કાર્યક્રમ કરવાના છે। એ બાબતમાં આયોજન કરવા માટે અમે આજે કોર્પોરેશનમાં ભેગા થયા છે। તમામ પદાધિકારીઓ, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ સવારે ફિલ્ડ વિઝિટ પણ કરી દીધી છે। પદાધિકારીઓ અને અધિકારીઓની ટીમ એને સક્સેસફુલ બનાવવા માટે વડોદરાના નાગરિકો માનનીય વડાપ્રધાનશ્રીનું સારી રીતે સન્માન થાય એ બાબતનું તમામ આયોજન અમે કરવામાં આવી રહ્યા છે। લગભગ 26 તારીખ સવારે 10 વાગ્યાનું કાર્યક્રમ છે, એ બાબતની તૈયારીઓ ચાલી રહી છે। એ રોડ શો નથી, બેઝિકલી સ્વાગત અને સન્માન કાર્યક્રમ છે, એટલે 15 મિનિટનો કાર્યક્રમ છે। એ પતાવ્યા પછી સાહેબ રવાના થશે, એટલે જેટલું સમય વડોદરાને ફાળવણી રાજ્ય ભારત સરકારથી સૂચના આવશે અને राज्य सरकार की सूचना से एना प्रमाणे में करीशुं। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।